વાત કરી રહ્યો છું સુરતની, એ સુરતમાં જ્યાં બદનામીનો, દાદાગીરીનો અને અય્યાશીનો ચિરાગ અસ્ત થયો. ધમકી આપી, દાદાગીરી કરવી, લોકોને ડરાવવા અને ખંડણીનો ખોફ બતાવી ખૂંખાર બનેલો ચિરાગ આજે સુરતના રસ્તા પર રજડતો જોવા મળે. જે હાથથી તેણે અત્યાર સુધી લોકોને બેફામ માર્યા હતા, આજે એ જ હાથ જોડી રસ્તા પર ફાટેલા કપડાં સાથે માફી માગતો જોવા મળે. પાપનો ઘડો એવો છલકાયો કે ચિરાગ ગોટી ગરીબડો થઈ ગયો. દાદાગીરીનો ડોન કહેવાતો ચિરાગ સકંજામાં આવ્યા બાદ હવે પોલીસ કાયદાનું ભાન તેને કરાવી રહી છે. પોલીસે તેને રસ્તા પર ઉતારી. બસ લોકો પણ આ જ તકનો લાભ લઈને બેઠા હતા. અહીં ગુસ્સો હતો, આક્રોશ હતો ને હતો ખોફના અંતનો સમય, જેની રાહ સુરતના કેટલાય લોકો જોઈ રહ્યા હતા. પોલીસ જેવી ચિરાગને લઈને રોડ પર આવી કે હજારો સુરતીઓ ઉમટી પડ્યા. ચિરાગ હાથ જોડીને માફી માંગતો હતો, પરંતુ લોકો આટલાથી સંતુષ્ટ ન હતા. લોકોની એક જ માંગ છે કે આ લુખ્ખાને એવા જ કાયદાના પાઠ ભણાવો કે બીજો કોઈ ચિરાગ આવી હિંમત ન કરે. ગોટીનો એટલો તો આતંક હતો કે હવે લોકો ઢોલ નગારા સાથે ચિરાગ ગોટીના વરઘોડામાં પહોંચ્યા અને ચિરાગ ગોટી સામે ગુસ્સી ટોક દાખલ કરી કડકમાંથી કડક સજા કરવાની માંગ કરી. હાલ તો ચિરાગ ગોટીને કાયદાનું ભાન થઈ ગયું છે અને હાથ જોડી લોકોની માફી માંગતો પણ જોવા મળ્યો. ત્યારે આ દ્રશ્યો ગુનેગારો માટે કડક સંદેશ છે કે સુરત હોય કે અમદાવાદ, રાજકોટ હોય કે વડોદરા, ગુજરાતના કોઈ પણ ખૂણામાં ગુનેગાર પોતાને દાદા સમજતો હોય તો તેની ગુજરાત પોલીસ હવા નીકાળશે એ નક્કી છે.